હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ એમાં ગતિકીય ઈએમએફ વિશેની આપણે ચર્ચા કરી ચૂકેલા હતા. હવે એ ચર્ચાની અંદર આપણે ખાસ જોયું હતું કે કોઈ સમાન ચુંબકીય ક્ષેત્ર હોય, આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં આપણે જ્યારે યુ આકારની કોઈ નળી મૂકીએ છીએ, વાહક નળી મૂકીએ, આ વાહક નળી ઉપર કોઈ વાહક સળિયો પીક્યુ એને ડાબી બાજુ તરફ જ્યારે સરકાવવામાં આવે છે ત્યારે આ સળિયાની અંદર ઈએમએફ પ્રેરિત થાય છે અને આ પ્રેરિત થતા ઈએમએફને આપણે ગતિકીય ઈએમએફ કીધું હતું, કારણ કે ગતિના લીધે ઉત્પન્ન થતું હતું, માટે ગતિકીય ઈએમએફ કહી શકાય. એના લીધે પ્રવાહ જે મળતો હતો એ પ્રવાહ આપણે અહીંયા દર્શાવ્યો હતો કે પી થી ક્યુ, અહીંયા આગળ દર્શાવી દઉં, આ આર, આ છે એસ, તો પી થી ક્યુ, ક્યુ થી આર, આર થી એસ અને એસ થી પી તરફની દિશામાં બંધ ગાળામાં પ્રવાહ આઈ વહન પામતો હતો. બરાબર છે? આ આપણે ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન આપણે છેલ્લે એક મુદ્દો સમજ્યા હતા. શું? કે આ વિદ્યુત પ્રવાહ આઈ આ દિશામાં જ કેમ હોય છે? વિદ્યુત પ્રવાહ આઈ જે છે એની દિશા આવી દિશામાં જ કેમ હોય છે? તો એના વિશેની પણ આપણે ચર્ચા કરી ચૂકેલા હતા. બરાબર છે? કારણ કે આ વાહક સળિયો રહ્યો, એ વાહક સળિયો ધાતુનો સળિયો હોય તો ધાતુના સળિયાની અંદર ઘણા બધા વિદ્યુત ભારો રહેલા હોય, ધન અને ઋણ વિદ્યુત ભારો. હવે જ્યારે આ ધાતુના સળિયાને તમે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવો એટલે વિદ્યુત ભાર પણ ગતિ કરે અને વિદ્યુત ભાર ગતિ કરવાને લીધે એ વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે. F બરાબર Q ઇન્ટુ V ક્રોસ B અનુસારનું એના ઉપર બળ લાગશે અને બળની અસર હેઠળ ધન વિદ્યુત ભાર બધા એક તરફ જતા રહેશે અને ઋણ વિદ્યુત ભાર બધા બીજી તરફ જતા રહેશે. હવે બાહ્ય રીતે જો જોઈએ તો આ એક બંધ ગાળો બને છે, તો ધનથી ઋણ તરફની દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ક્લિયર? એના પછીનો એક સૌથી મહત્વનો મુદ્દો આપણે સમજ્યા હતા કે જો આ વાહક સળિયો પીક્યુ સળિયાને મારે યુ આકારની નળી પર અચળ વેગથી જો ગતિ કરાવવો હોય, અચળ વેગથી, વેગ અચળ એનો મતલબ શું થાય? પ્રવેગ શૂન્ય, અને પ્રવેગ શૂન્યનો મતલબ થાય પરિણામી બળ પણ શૂન્ય. તો જો આ સળિયાને મારે અચળ વેગથી ગતિ કરાવવો હોય યુ આકારની નળી ઉપર, તો પછી મારે શું કરવું પડે? તો સળિયાને તમારે અચળ વેગથી ગતિ કરાવવો હોય તો આપણે આગળ ચેપ્ટર નંબર 4માં એક સૂત્ર ભણી ચૂકેલા હતા કે કોઈ વાહક સળિયો હોય, આ વાહક સળિયાને જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો અને એ વાહક સળિયામાંથી જ્યારે પ્રવાહ વહેતો હોય તો આ વાહક સળિયા ઉપર લાગતું બળ F બરાબર IL ક્રોસ B પ્રકારનું બળ એ આ વાહક સળિયા ઉપર લાગતું હોય, જેની દિશા આપણે નક્કી કરી હતી. કઈ દિશામાં હતું? તો બળની દિશા એ IL અને B થી બનતા સમતલને લંબ. ચલો આના અંદર IL કઈ બાજુ થશે? તો પ્રવાહ આમથી આમ વહે છે, માટે IL આમ નીચે તરફ, ચુંબકીય ક્ષેત્ર જે છે એ અંદર તરફ, તો ચુંબકીય ક્ષેત્ર અને IL આવી રીતે છે. હવે IL અને B થી બનતા સમતલ, આ બંનેથી બનતું સમતલને લંબ રૂપે સ્ક્રૂ મૂકું, આ સ્ક્રૂને IL થી B તરફ ફેરવું તો IL અને B, તો IL થી B તરફ એટલે આવી દિશામાં ફેરવું તો સ્ક્રૂ ખુલશે એટલે પાછળ તરફ જશે. તો આ સ્થિતિમાં આ વાહક સળિયા ઉપર આ દિશામાં ILB જેટલું બળ લાગે છે. ILB જ થવાનું જો, ILB સાઇન થીટા, પણ થીટા એ IL અને B વચ્ચેનો ખૂણો, તો IL અને B પરસ્પર લંબ છે, માટે ખૂણો થીટા 90 ડિગ્રી, તો બળ થશે ILB. તો આટલા મૂલ્યનું બળ એ વાહક સળિયા પર એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. પરંતુ જો વાહક સળિયાને મારે અચળ વેગથી જો આ દિશામાં મારે ગતિ કરાવવો જ હોય, એટલે ડાબી તરફ ગતિ કરાવવો હોય, તો આટલા મૂલ્યનું બળ મારે બાહ્ય રીતે આ દિશામાં એટલે ડાબી તરફ આપવું પડશે. અને બાહ્ય રીતે જ્યારે તમે બળ આપો છો ત્યારે કંઈક કાર્ય કરો છો, એટલે કે કંઈક ઉર્જા, બાહ્ય રીતે કંઈક ઉર્જા આપો છો.
જેના આપણે યાંત્રિક ઉર્જા પણ કહી શકીએ. બાહ્ય રીતે આપેલી ઉર્જા જેના આપણે યાંત્રિક ઉર્જા કહી શકીએ. હવે આ યાંત્રિક ઉર્જાને લીધે અંદર થોડી ઘણી ઉર્જાનો વ્યય થશે, એટલે યાંત્રિક ઉર્જાને લીધે તમને વિદ્યુત પાવર મળે છે. એટલે યાંત્રિક ઉર્જાનું આ રચનામાં યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. અને આ વિદ્યુત ઉર્જાને લીધે વિદ્યુત ઉર્જાનું છેલ્લે જૂલ ઉષ્મા સ્વરૂપે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થશે. તો ફરીથી સળિયાને આપણે ડાબી તરફ ખસેડતા હતા, જમણી તરફ બળ લાગતું હતું. આ બળના લીધે જો આ સળિયાને મારે v વેગથી અચળ વેગથી જો ગતિ કરાવવો હોય તો આ બળની વિરુદ્ધમાં મારે બાહ્ય બળ આટલા જ મૂલ્યનું લગાડવું પડે, તો જ પરિણામી બળ શૂન્ય થાય, તો જ પ્રવેગ શૂન્ય થાય અને તો જ વેગ અચળ થાય. તો આ બળ ILB મેં આની વિરુદ્ધમાં બાહ્ય રીતે લગાડેલું બળ છે. અને બાહ્ય રીતે લગાડેલું બળ એને કહેવાય બાહ્ય રીતે આપેલી ઉર્જા, જેને યાંત્રિક ઉર્જા પણ કહી શકાય. અને આ યાંત્રિક ઉર્જાનું અંદર વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. અને વિદ્યુત ઉર્જાને લીધે હવે વાહક તાર હોય તો તારની અંદર અવરોધ તો હોય જ. વાહક તાર હોય તો તારની અંદર અવરોધ હોય, અને જે આ વિદ્યુત ઉર્જા છે આ અવરોધમાંથી પસાર થશે એટલે એનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ થશે. તો આપણે આ થિયરીમાં સાબિત કરવું છે કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતર થાય છે, તો જેટલી યાંત્રિક ઉર્જા વપરાય છે એટલી જ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે કે કેમ એ આપણે મેળવવું છે. બરાબર છે. ચલો ટાઇટલ સમજીએ પહેલાં કે ઉર્જાની વિચારણા એક માત્રાત્મક અભ્યાસક્રમ કે જેને તમારે ટોપિક સ્વરૂપે ચેપ્ટરમાં આપેલો છે. ક્વેશ્ચન આવી રીતે પૂછી શકાય કે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા યુ આકારના વાહકની ભુજાઓ પર, ચુંબકીય ક્ષેત્ર બી ચુંબકીય ક્ષેત્ર છે અહીંયા, આ ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા યુ આકારના વાહકની આ બે ભુજાઓ, આ ભુજાઓ પર સરકતા સળિયાના કિસ્સામાં યાંત્રિક ઉર્જાના વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, યાંત્રિક ઉર્જાનું જે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરીએ છીએ એની આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં યાંત્રિક ઉર્જા કેટલી છે એ મેળવી દઈએ. ત્યારબાદ એના લીધે ઉત્પન્ન થતી જે વિદ્યુત ઉર્જા છે એ મેળવી દઈએ. તો જેટલી યાંત્રિક ઉર્જા ખર્ચાશે જો એટલી જ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે તો કહી શકાય ઉર્જા સંરક્ષણના નિયમનું અહીંયા પાલન થાય છે. ક્લિયર? ઓકે, ચલો શરૂ કરીએ. એકદમ ઇઝી છે. તો અહીંયા જે આપણે રચના લીધેલી છે એ રચનાની અંદર આપણે માની લઈએ કે આ વાહક સળિયો જે PQ સળિયો છે એ PQ સળિયાનો અવરોધ સ્મોલ r જેટલો છે. અને આ યુ આકારનો જે વાહક છે આ યુ આકારનો અવરોધ અવગણ્ય છે, જેનો અવરોધ આપણે બહુ જ ઓછો એટલે નજીવો લીધેલો છે. તો અહીંયા આગળ આપણે ટોપિકની ચર્ચા કરીએ કે અહીં PQ સળિયાનો અવરોધ સ્મોલ r છે, તથા બીજું અહીં ઓકે યુ આકારના વાહકનો અવરોધ અવગણ્ય છે. તો ઓહમના નિયમ અનુસાર હવે આપણને ખબર છે કે આ વાહક સળિયાને જો હું ગતિ કરાવું તો આ બંધ ગાળાની અંદર પ્રેરિત અથવા તો વાહક સળિયાની અંદર પ્રેરિત EMF ઉત્પન્ન થાય અને એ પ્રેરિત EMFના લીધે અંદર પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો પ્રવાહ ત્યારે જ મળી શકે કે જ્યારે પ્રેરિત EMF ઉત્પન્ન થાય અથવા તો EMF હોય, અને ફક્ત EMFના લીધે પ્રવાહ ના મળે, એ વાહક સળિયાનો અવરોધ પણ હોવો જોઈએ. એટલે આપણી પાસે અવરોધ છે, પ્રેરિત થતું EMF છે, તો ઓહમના નિયમ અનુસાર પ્રેરિત થતો પ્રવાહ આપણે મેળવી શકીએ. તો પ્રવાહ I બરાબર E/R સૂત્ર અનુસાર E એટલે પ્રેરિત EMF. ઓકે, આ થિયરીમાં આપણે પ્રેરિત EMFનું સૂત્ર લાયા હતા. શું હતું? E બરાબર BVL/R. ઓકે, તો આ પ્રવાહ I
તો પ્રવાહ આઈની એક કિંમત મળી ગઈ. ચલો આપણે આના સમીકરણ નંબર 1 કહી દઈએ. સમીકરણ 1 અનુસાર આપણને કિંમત કોની મળી ગઈ? આઈની આપણને કિંમત મળી ગઈ છે. ઓકે, ત્યારબાદ આ જે પ્રવાહ છે એ પ્રવાહ, આ જે આખો બંધ ગાળો રહ્યો એ બંધ ગાળામાંથી આટલો પ્રવાહ અંદર વહેતો હશે. હવે આપણને ખબર છે કે જેવો આ પ્રવાહ આની અંદરથી આ સળિયા પીક્યુમાંથી વહેશે એટલે તરત જ આ સળિયા ઉપર ગતિની વિરુદ્ધ દિશામાં F બરાબર ILB અનુસારનું બળ લાગશે. તો સળિયા પીક્યુ પર લાગતું બળ F બરાબર ILB sin થીટા. ધેરફોર F બરાબર ILB, થીટા તો બંને 90 ડિગ્રી થવાના, IL અને B વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી, તો સાઇન 90 ડિગ્રી, કારણ કે લખી શકો કે IL લંબ B છે. ઓકે, ધેરફોર F બરાબર, તો આ સીધા થઈ જશે ILB. ઓકે, માટે F બરાબર, ઓકે, આઈની કિંમત આપણે સમીકરણ 1 અનુસાર મૂકી દઈએ. તો BVL ઇન્ટુ LB છેદમાં R. તો ફાઇનલ આપણને Fની કિંમત મળશે F બરાબર BL, જો અહીંયા આગળ B 2 વાર છે એટલે B સ્ક્વેર, V એક જ વાર છે તો V, L 2 વાર છે તો L સ્ક્વેર છેદમાં R. તો આટલું બળ એ સળિયા ઉપર લાગતું હશે. હવે આપણે મેળવવું છે કે યાંત્રિક પાવર અને યાંત્રિક ઉર્જા, એટલે કે એ બળની વિરુદ્ધમાં આપણે એટલા જ મૂલ્યનું બળ લગાડવું પડશે જેના લીધે આ સળિયો અચળ વેગથી ગતિ કરે. એનો મતલબ બાહ્ય રીતે બળ લગાડવું પડશે, અને બાહ્ય રીતે બળ લગાડો તો એ બળ પાવરમાં રૂપાંતરિત થઈ જશે, એટલે કે ઉર્જામાં રૂપાંતરિત થઈ જશે. તો બાહ્ય યાંત્રિક પાવર. ઓકે, ચલો પહેલા આપણે જોઈએ યાંત્રિક પાવર અથવા તો યાંત્રિક ઉર્જાનું આપણે વિદ્યુત પાવર અને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કેવી રીતે કરી શકીએ. તો યાંત્રિક પાવર PM મિકેનિકલ, એનું સૂત્ર છે બળ, પાવર બરાબર બળ ગુણ્યા વેગ. બળ ગુણ્યા વેગ, જેને આપણે યાંત્રિક પાવર પણ કહી શકીએ છીએ. તો યાંત્રિક પાવર P નું સૂત્ર મળ્યું બળ ગુણ્યા વેગ. ધેરફોર PM બળ આપણે કેટલું લાયા? B સ્ક્વેર VL સ્ક્વેર અપોન R. B સ્ક્વેર VL સ્ક્વેર અપોન R ઇન્ટુ V. ધેરફોર પાવર PM બરાબર B સ્ક્વેર V સ્ક્વેર L સ્ક્વેર અપોન R. આ થયો યાંત્રિક પાવર, યાંત્રિક ઉર્જા. તો આપણે જ્યારે બાહ્ય રીતે કાર્ય કરીએ છીએ ત્યારે આટલો એના અંદર પાવર હોય છે, PM મિકેનિકલ પાવર. હવે આ યાંત્રિક પાવરનું અંદર વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તો વિદ્યુત પાવર કેટલો મળશે? તો વિદ્યુત પાવરનું સૂત્ર આપણે ભણી ચૂકેલા છીએ કે PE ઇલેક્ટ્રિકલ, જે આપણે આગળના ધોરણોમાં આગળના ચેપ્ટરમાં જેટલે ત્રીજા ચેપ્ટરમાં ભણી ચૂકેલા છીએ. પાવર P બરાબર VI, તમે V ને E પણ કહી શકો, પ્રેરિત થતું EMF EI. ઓકે, ચલો E નું સૂત્ર આપણે જાણીએ છીએ કે E બરાબર આપણે BVL લઈ શકીએ. તો BVL ઇન્ટુ I, તો I તરીકે આપણે કિંમત BVL અપોન R લઈ લઈએ ઇન્ટુ BVL છેદમાં R. ધેરફોર PE બરાબર આ શું થશે? B સ્ક્વેર V સ્ક્વેર L સ્ક્વેર અપોન R. આ જે સૂત્ર મળ્યું એ યાંત્રિક ઉર્જાનું એટલી જ માત્રામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું. બરાબર. આમ જ્યારે આપણે યુ આકારના વાહક સળિયાની ભુજાઓ ઉપર કોઈ PQ સળિયાને સરકાવીએ છીએ તો એ દરમિયાન જે બાહ્ય રીતે બળ લગાડીએ છીએ તો બાહ્ય જે યાંત્રિક ઉર્જા છે
એ યાંત્રિક ઉર્જાનું અંદર વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થશે અને આટલી જ ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામશે. તો આ ઉપરનું જે સૂત્ર છે એ સૂત્ર એ ખર્ચાતો પાવર, આનું સૂત્ર છે કે કેટલો પાવર ખર્ચાશે, કેટલો પાવર ખર્ચાશે. અને આ જે સૂત્ર છે એ મળતો પાવર, કેટલો પાવર સામે આપણને મળે છે એના માટેનું સૂત્ર છે. તો અહીંયા સુધીની આ થિયરી થશે. બરાબર છે. તો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ યુ આકારનો વાહકની ભુજાઓ ઉપર આપણે સળીઓ રાખીને સરકાવીએ છીએ તો એ દરમિયાન જે યાંત્રિક ઉર્જા છે એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કેવી રીતે થાય છે? તો જેટલી યાંત્રિક ઉર્જા ખર્ચાય છે એટલી જ વિદ્યુત ઉર્જા મળી જાય છે. માટે આ ઉર્જા સંરક્ષણના નિયમનું અહીંયા પાલન થાય છે. બરાબર છે. ત્યારબાદ એક પ્રશ્ન છે, એ પ્રશ્ન આપણે લઈ લઈએ. 2 માર્ક્સની અંદર પૂછી શકાય. ટાઇટલ આ પ્રમાણે છે એનું કે પ્રેરિત વિદ્યુતભાર અને ચુંબકીય ફ્લક્સના ફેરફારના દર પર આધારિત નથી. પ્રેરિત વિદ્યુતભાર એ પ્રેરિત વિદ્યુતભાર એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના દર, ચુંબકીય ફ્લક્સના ફેરફારના દર પર આધારિત નથી. ચલો એક પ્રશ્ન ધારો કે ટાઇટલ આવી રીતે પૂછાયું છે કે આ રચનાની અંદર જે વિદ્યુતભાર પ્રેરિત થાય છે એ પ્રેરિત વિદ્યુતભાર એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના દર, એટલે શું? ચુંબકીય ફ્લક્સ એટલે ડેલ્ટા ફાઈ, એનો ફેરફારનો દર એટલે ડેલ્ટા ટી. તો ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી ઉપર આધારિત નથી એવું આપણે સાબિત કરવું છે. ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે ફેરાડેના નિયમ અનુસાર મેળવીએ તો ફ્લક્સમાં થતા ફેરફારનો સમય દર જે આપણને પ્રેરિત ઈએમએફ આપે છે. તો ફેરાડેના નિયમ અનુસાર E બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. ઓકે, આ સૂત્ર જાણીએ છીએ. E બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. ઓકે, હવે આપણે કામ કરીએ, આપણે ફક્ત મૂલ્યની જ ચર્ચા કરીએ. તો આ લઈ લઈએ E બરાબર ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. ઓકે, તમે ફક્ત મૂલ્યની જ ચર્ચા કરો છો તો અહીંયા આગળ આપણે ફક્ત મૂલ્ય વિશેની જ માહિતી લઈએ. હવે E બરાબર થાય IR બરાબર ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. ઓકે, ધેરફોર I, ચલો I બરાબર આપણે શું લખી શકીએ? તો I બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી કહી શકીએ. I બરાબર dq બાય dt લખતા હતા, ઇન્ટુ R બરાબર ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી છેદમાં કેન્સલ થઈ ગયા તો વધ્યું શું? ડેલ્ટા ક્યુ ઇન્ટુ આર બરાબર ડેલ્ટા ફાઈ. ધેરફોર ડેલ્ટા ક્યુને કરતા બનાવીએ તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ફાઈ બાય આર. તો આ સૂત્ર અનુસાર આપણે કહી શકીએ કે પ્રેરિત થતો વિદ્યુતભાર એ ફ્લક્સના ફેરફારના દરનો મતલબ થાય બાય ડેલ્ટા ટી, પણ છેદમાં ડેલ્ટા ટી નહીં આવતું, અવરોધ આર આવે છે. આનો મતલબ એ થાય કે પ્રેરિત થતો વિદ્યુતભાર એ ફ્લક્સના ફેરફાર અને અવરોધ, વાહકના અવરોધ, આના ગુણોત્તર ઉપર આધાર રાખશે. તો પ્રેરિત થતો વિદ્યુતભાર એ ફ્લક્સના ફેરફાર અને વાહકના અવરોધ આના ઉપર આધાર, બંનેના ગુણોત્તર ઉપર આધાર રાખે છે. તો આ છે ઉપર એ ચુંબકીય ફ્લક્સમાં
થતો ફેરફાર છેદમાં અવરોધ. બરાબર. તો કહી શકીએ કે પ્રેરિત થતો વિદ્યુતભાર એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના દર ઉપર આધાર નહીં રાખતો, પરંતુ ફ્લક્સના ફેરફાર અને અવરોધના ગુણોત્તર ઉપર આધાર રાખે છે. તો એકદમ નાનો પોઈન્ટ છે, 1-2 માર્ક્સની અંદર પૂછવો હોય તો પૂછી શકાય છે. ઓકે, હવે આપણે આ જે યુ આકારનો વાહક સળિયો લીધો, વાહક નળી લીધી, અને એના ઉપર સળિયાને જ્યારે ગતિ કરાવીએ છીએ તો એના લીધે જે ઈએમએફ મળે છે એને આપણે પ્રેરિત ઈએમએફ કહીએ છીએ. અને એ આપણે લાયા હતા પ્રેરિત ઈએમએફ E = BVL. ઓકે, આના ઉપર આધારિત આપણે કેટલાક દાખલાઓ લઈએ. યાદ રાખજો, ફરીથી કહું છું તમને કે જ્યારે કોઈ વાહક સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં તમે ગતિ કરાવો ત્યારે પ્રેરિત થતા ઈએમએફ માટેનું આ સૂત્ર છે. બરાબર. ચલો, તો આના ઉપર આધારિત આપણે પહેલા લઈએ ઉદાહરણ નંબર 6. ચલો, તો પહેલું છે આપણે ઉદાહરણ નંબર 6. રકમ થોડી લાંબી છે. હું રકમ બોલું છું, તમે રકમ સમજજો. એના ઉપરથી હું એક આકૃતિ પહેલાં દોરી કાઢું, પછી રકમ બોલે જાઉં અને તમે એને સમજજો. ઓકે, ચલો હવે રકમ બોલું છું, તમે ધ્યાનથી રકમ સમજજો અને આ આકૃતિ છે એ આકૃતિ ઉપર પણ ધ્યાન આપજો. તો રકમ આ પ્રમાણે છે કે જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ હોય. ધારો કે તાર છે, તારનો 1 અને 2 છેડા છે. એમાંથી એક છેડો એ 1 મીટરની જે ત્રિજ્યાવાળી કોઈ રિંગ હોય એ રિંગના કેન્દ્ર ઉપર છે. તો આ એક ધાતુનો તાર છે, એનો એક છેડો 1 મીટરની ત્રિજ્યાવાળી જે રિંગ છે એ રિંગના કેન્દ્ર ઉપર છે. આગળ, અને બીજો છેડો પરિઘ ઉપર હોય અને આ બીજો છેડો એ આ રિંગના પરિઘ ઉપર છે. તો આવી રીતે માની લો કે કોઈ આ રીતે વર્તુળાકાર રિંગ હોય, એક વાહક તાર છે, એનો એક છેડો રિંગના કેન્દ્ર ઉપર છે અને બીજો છેડો આ વર્તુળાકાર રિંગના પરિઘ ઉપર છે. આગળ, હોય તેવા 1 મીટરની લંબાઈના ધાતુના એક સળિયાને, એનો મતલબ આ ધાતુનો સળિયો કે જેનો એક છેડો કેન્દ્ર ઉપર હોય, બીજો છેડો પરિઘ ઉપર હોય, તો આ સળિયાની લંબાઈ તમને આપી દીધી છે 1 મીટર. આગળ, હવે એવું કીધું છે કે આ ધાતુના સળિયાને 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. હવે આ સળિયો એટલે કે સમજી લો કે આ સળિયો છે, આમ રિંગ છે. હવે આ સળિયાને
આ રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ, તો આ રિંગ છે તો રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગનું સમતલ એટલે આવી રીતે, તો રિંગના સમતલને લંબ અક્ષ, આ રિંગના સમતલને લંબ અક્ષ એને અનુલક્ષીને સળિયાને ભ્રમણ કરાવવામાં આવે છે. આવી રીતે તમે સળિયાને આમ ભ્રમણ કરાવો છો. જ્યારે સળિયો ભ્રમણ કરે છે ત્યારે એની આવૃત્તિ આપી દીધેલી છે, એટલે F બરાબર 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં 50 પરિભ્રમણ. આગળ ભ્રમણ કરાવવામાં આવે છે અને અક્ષને સમાંતર 1 ટેસ્લાનું અચળ અને સમાન ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે. તો આ રિંગની આ છે અક્ષ અને આ અક્ષને સમાંતર ચુંબકીય ક્ષેત્ર છે. તો ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે, એટલે ટૂંકમાં કે આમ રિંગ હોય, આ રિંગની આ છે અક્ષ અને આ અક્ષને સમાંતર આવી રીતે ચુંબકીય ક્ષેત્ર છે. તો ટૂંકમાં આ જે રિંગ હતી, માની લો કે આ સળિયો, આ રિંગની અક્ષ. હવે આ સળિયાને આ અક્ષને અનુલક્ષીને આમ ભ્રમણ કરાવીએ છીએ. સળિયો ભ્રમણ કરે છે આવી રીતે. આ જે રિંગ હતી એની અક્ષ, તો ચુંબકીય ક્ષેત્ર પણ એને સમાંતર જ છે. બરાબર છે. તો આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલો EMF પ્રવર્તશે? એટલે રિંગના કેન્દ્ર અને ધાતુની રિંગ એટલે એનો પરિઘ, તો આ બંને વચ્ચે એટલે આ સળિયા ઉપર કેટલું EMF પ્રેરિત થાય, પ્રેરિત થતું EMF E આપણે મેળવવું છે. ચલો કયા સૂત્રનો ઉપયોગ કરીશું? ઘટનામાં શું થાય છે? આ ઘટનાની અંદર આપણે એટલું તો સમજ્યા કે એક રિંગ હતી, રિંગ ઉપર તમે કેન્દ્ર અને પરિઘ ઉપર એવી રીતે સળિયો મૂક્યો હતો. આ સળિયાને રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને આપણે ભ્રમણ કરાવીએ છીએ. મતલબ કે સળિયો ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્ર પણ અક્ષને સમાંતર છે, મતલબ ચુંબકીય ક્ષેત્રમાં સળિયો ગતિ કરે છે. તો આગળ જ હમણાં થિયરી જોઈ કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વાહક સળિયો ગતિ કરતો હોય તો એ વાહક સળિયામાં પ્રેરિત થતું EMF આપણે મેળવી ચૂકેલા હતા. તો અહીંયા આગળ પણ સેમ આ વાહક સળિયામાં પ્રેરિત થતું EMF મેળવવું છે. તમને એવી રીતે નહીં કીધું કે સળિયામાં પ્રેરિત થતું EMF, તમને આવી રીતે કીધેલું છે કે આ રિંગના કેન્દ્ર અને પરિઘ વચ્ચે, તો વચ્ચે તો સળિયો જ છે, એટલે કે આ સળિયામાં પ્રેરિત થતું EMF આપણે મેળવવું છે. ક્લિયર? ઓકે. તો કેવી રીતે મેળવીએ? તો શરૂ કરીએ. તો આ સળિયામાં પ્રેરિત થતું EMF મેળવવા માટે સૌથી પહેલું કામ કરીએ, આ સળિયા ઉપર કોઈ સૂક્ષ્મ લંબાઈનો એટલે કે dr, સ્મોલ dr લંબાઈનો એક નાનો ખંડ વિચારી દઈએ, જે કેન્દ્રથી r જેટલા અંતરે આવેલો છે. તો કેન્દ્રથી r જેટલા અંતરે dr લંબાઈનો જે સૂક્ષ્મ ખંડ વિચારી દઈએ. તો સૌથી પહેલા આ સૂક્ષ્મ ખંડમાં પ્રેરિત થતું EMF મેળવી દઈએ. પછી સમગ્ર સળિયા માટે આવા બધા સૂક્ષ્મ ખંડોનું EMF જે મળશે એનો સરવાળો એટલે સંકલન કરી દઈશું. તો સમગ્ર સળિયા ઉપર પ્રેરિત EMF મળી જશે. તો અહીં આગળ લખીએ કે અહીં રિંગના કેન્દ્રથી r અંતરે આવેલા dr લંબાઈના સૂક્ષ્મ ખંડમાં પ્રેરિત થતું, અથવા તો પ્રવર્તું પણ લખી શકો, ખંડમાં પ્રેરિત થતું સૂક્ષ્મ EMF તો સૂક્ષ્મ મળશે, સૂક્ષ્મ ખંડમાં પ્રેરિત થતું EMF સૂક્ષ્મ EMF, જેને આપણે કહીએ DE. બરાબર. ચલો સૂત્ર તો એ જ છે BVL. આ જ સૂત્ર છે. ઓકે. જ્યાં L એ શું છે? L એટલે
વાહક સળિયાની લંબાઈ, પણ અહીંયા આગળ જે સૂક્ષ્મ ખંડ લીધેલો છે એની લંબાઈ કેટલી છે dr, માટે de બરાબર bv ઇન્ટુ dr. ક્લિયર? હવે આપણે એ પણ વસ્તુ ભણી ચૂકેલા છીએ કે જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકારે ગતિ કરતી હોય એનો મતલબ કે ચાક ગતિ કરે છે, અને ચાક ગતિ કરતી હોય તો એના માટે આપણે શું કરી શકીએ? તો એના માટે v એટલે વેગ, જે રેખીય વેગ છે એના બદલે આપણે v બરાબર r ઓમેગા પણ લઈ શકીએ. તો de બરાબર b ઇન્ટુ r ઓમેગા ઇન્ટુ dr. અહીંયા તમે શું કર્યું કે v બરાબર r ઓમેગા લીધું છે. યાદ રાખો ક્યારે ક્યારે વપરાશે v બરાબર r ઓમેગા? જો પદાર્થ સુરેખ રસ્તા ઉપર ગતિ કરે તો વેગ રેખીય વેગ આવશે, પરંતુ પદાર્થ જો વર્તુળાકાર માર્ગે અથવા તો ચાક ગતિ કરતો હોય ત્યારે જે વેગ આવશે કોણીય વેગ આવશે. એના માટે v બરાબર r ઓમેગા સૂત્ર વાપરવું પડે. ઓકે, આને આપણે કહીએ સમીકરણ 1. તો આ જે સૂક્ષ્મ EMF પ્રેરિત મળ્યું એ dr લંબાઈના સૂક્ષ્મ ખંડમાં પ્રેરિત થતું EMF મળ્યું. મારે સમગ્ર સળિયા ઉપર પ્રેરિત થતું EMF મેળવવું છે. તો સમગ્ર સળિયા પર પ્રેરિત થતું EMF એટલે કુલ EMF, તો એને કહીએ E બરાબર આવા બધા જ EMFઓનું સંકલન. હવે સંકલનની લિમિટ ક્યાં આવશે? તો આ જે સળિયો છે એ સળિયા ઉપર બધી જ જગ્યાએ જો તમે સૂક્ષ્મ ખંડ લઈ લો તો ખંડ અહીંયાથી લઈને અહીંયા સુધી બધી જ જગ્યાએ લઈ શકાય. તો અહીંયા એટલે કેન્દ્ર, તો 0 થી અહીંયા સુધી, તો અહીંયા જો સૂક્ષ્મ ખંડ લો તો એનું કેન્દ્રથી અંતર કેટલું થાય? રિંગની ત્રિજ્યા r જેટલું. તો E બરાબર સંકલન 0 થી r ઇન્ટુ de. હવે de ની કિંમત સમીકરણ 1 ઉપરથી લઈ લઈએ. તો E બરાબર સંકલન 0 થી r de બરાબર b ઓમેગા r ઇન્ટુ dr. ઓકે, આ કિંમત લઈ લો. જે અચળ છે એ બહાર લઈ લો. તો E બરાબર b ચુંબકીય ક્ષેત્ર સળિયાને ભ્રમણ કરાવીશું તો અહીંયા આગળ લખેલું છે કે સમાન ચુંબકીય ક્ષેત્ર છે, તો b ની કિંમત અચળ, અને આટલી આવૃત્તિથી ભ્રમણ કરાવો છો અને આવૃત્તિ અચળ માટે કોણીય ઝડપ પણ અચળ, તો ઓમેગા પણ અચળ. સંકલન 0 થી r ઇન્ટુ dr. હવે r એટલે શું છે? તમે જે સૂક્ષ્મ ખંડ લીધેલો હશે એનું કેન્દ્રથી અંતર. તમે સૂક્ષ્મ ખંડ અલગ અલગ જગ્યા ઉપર લઈ લો તો અંતર બદલાઈ જશે, માટે આપણે એને સંકલનમાં રાખીશું. Therefore E બરાબર b ઓમેગા r ઇન્ટુ dr. તો આનું સંકલન થાય r સ્ક્વેર બાય 2 0 થી r. Therefore E બરાબર b ઓમેગા, લિમિટ લઈ લઈએ, એકવાર કેપિટલ R એકવાર 0, તો 0 વખતે કંઈ મળશે જ નહીં, માટે r સ્ક્વેર બાય 2. મોસ્ટ IMP સૂત્ર મળ્યું. મોસ્ટ IMP સૂત્ર આપણે સૂત્ર નહીં મેળવવાનું, આપણે તો દાખલો ગણવાનો છે, પણ હા આ મોસ્ટ IMP સૂત્ર હું એટલા માટે કહી શકું, આનો સીધો ઉપયોગ તમે દાખલાની અંદર કરી શકો છો. ક્યારે? સમજી લેજો. આનો સીધો ઉપયોગ આપણે દાખલામાં ક્યારે કરી શકીએ? ધારો કે રકમમાં એમ કીધેલું છે કે કોઈ વ્હીલ છે, પૈડાની અંદર આરાઓ હોય, આપણે જે ચક્કરો કહીએ છીએ ને, આ સળિયા જે કહેતા હોઈએ છીએ, સળિયા. ધારો કે સાયકલનું પૈડું છે તો સાયકલના પૈડાની અંદર સળિયા મૂકેલા છે જેને આરાઓ કહેવાય. હવે માની લો કે તમને દાખલાની અંદર એમ કીધેલું છે કે કોઈ વ્હીલ છે, વ્હીલની અંદર આટલા આરાઓ આવેલા છે, એટલે સળિયાઓ આવેલા છે. હવે આ જે વ્હીલ છે, આવી રીતે માની લો કે આમ વ્હીલ કીધેલું હોય, આ વ્હીલની અંદર આવી રીતે આરાઓ આવેલા હોય. હવે આ વ્હીલ, આ અક્ષ અને આવી રીતે ચુંબકીય ક્ષેત્ર છે, તો આ અક્ષને અનુલક્ષીને વ્હીલ ભ્રમણ કરે છે. તો આ જે આરાઓ છે, તો એ આરાની અંદર પ્રેરિત થતું EMF કેટલું હશે? સમજ્યા? કોઈ વ્હીલ હોય
વ્હીલમાં આરાઓ આપી દીધા હોય અને આ વ્હીલ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતું હોય તો આરાઓમાં પ્રેરિત થતું ઈએમએફ શોધવા માટેનું સીધું સૂત્ર આપણા આર્ય સીધું સૂત્ર મળી ગયું બરાબર. તો અહીંયા આગળ લખી શકું આ સૂત્ર શાના માટે છે, અહીં સાઈડમાં જ લખી દઉં કે વર્તુળાકાર રિંગ કે વ્હીલ ના વર્તુળાકાર રિંગના આરામાં પ્રેરિત થતું ઈએમએફ આ શોધવા માટેનું સૂત્ર છે. પણ એમાં વ્હીલ કે રિંગ એ ભ્રમણ કરતી હોવી જોઈએ. અહીંયા રિંગ ભ્રમણ નથી કરતી. ચલો આના અંદર વ્હીલ માની લો કે અહીંયા વ્હીલ ભ્રમણ કરે છે તો વ્હીલ ભ્રમણ કરશે એટલે આરા પણ ભ્રમણ કરવાના છે. પણ અહીંયા રિંગ ભ્રમણ નથી કરતી પણ સળિયો ભ્રમણ કરતો હતો એટલે વાસ્તવમાં સળિયો તો ગતિ જ કરે છે. તો આવી સ્થિતિમાં એ સળિયા અથવા તો આરામાં પ્રેરિત થતું ઈએમએફ શોધવા માટેનું આ સૂત્ર જે આપણે સીધું દાખલામાં વાપરીશું. બરાબર છે. ઓકે, ચલો કિંમતો મૂકી દઈએ હવે આપણે. ધેરફોર E બરાબર B, ચુંબકીય ક્ષેત્ર B કેટલું આપ્યું છે 1 ટેસ્લા ઇન્ટુ ઓમેગા. ઓમેગા બરાબર લખી શકીએ 2πf ઇન્ટુ R. R એટલે ત્રિજ્યા. આ કિંમત કેટલી છે? અંતર 1/2 મીટરમાં છે ભાગ્યા 2. ધેરફોર E બરાબર 1 ગુણ્યા 2πf તરીકે 50 ઇન્ટુ 1/2. તો 2 તો કેન્સલ થશે. 50 ગુણ્યા 3.14 લગભગ 157 સમથિંગ કંઈક આવશે જવાબ. તો 157 વોલ્ટ. તો E બરાબર 157 વોલ્ટ આટલું ઈએમએફ પ્રેરિત થાય છે. બરાબર છે. તો સરસ મજાનો દાખલો છે. એમાં અહીંયા સુધીનો પણ દાખલો પૂછી શકાય. કેવી રીતે પૂછાય? તો એમ પૂછી શકાય કે ભાઈ વર્તુળાકાર વ્હીલ કે જેમાં આરાઓ આવેલા છે, આ જે વર્તુળાકાર વ્હીલના આરા છે એની લંબાઈ R જેટલી છે. આ વ્હીલને B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવીએ છીએ ઓમેગા જેટલી ઝડપથી, તો તેમાં પ્રેરિત થતું ઈએમએફ E બરાબર B ઓમેગા R²/2 છે તેવું સાબિત કરો. તો અહીંયા સુધીના પણ દાખલા હોઈ શકે છે. ચલો તો હવે આ સૂત્ર ઉપર આધારિત, આ જે સૂત્ર મેળવ્યું છે એના ઉપર આધારિત આપણે દાખલો ગણીએ બીજો. ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7. ચલો જુઓ કે 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા એટલે પેલા વ્હીલમાં જે સળિયા હોય છે એની લંબાઈ આપી દીધી 0.5 મીટર. એટલે વાસ્તવમાં એ વર્તુળની ત્રિજ્યા પણ કહેવાશે. આવી રીતે કહેવાય ને કે ભાઈ આ વ્હીલ છે. ઓકે, હવે આ વ્હીલની અંદર આ કેન્દ્ર છે, આ છે એના આરાઓ જેની સંખ્યા તમને આપી દીધી છે 10 આરાઓ. હવે એની આ જે આરા છે, ધારો કે આ એક આરાની વાત કરીએ, આ એક આરો, એની લંબાઈ તમને આપી દીધી છે 0.5 મીટર. એટલે વાસ્તવમાં વર્તુળની ત્રિજ્યા પણ કહેવાય. એટલે R બરાબર 0.5 મીટર આપી દીધા છે. ત્યારબાદ ધાતુના 10 આરા છે. એટલે આરા કેટલા આપેલા છે? 10. 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE ને લંબ એવા સમતલમાં ભ્રમણ કરે છે. એટલે એક વ્હીલ આપી દીધું છે આ રીતે, જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એનો સમક્ષિતિજ ઘટક
એને લંબ સમતલમાં ભ્રમણ કરે છે. તો માની લઈએ કે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ દિશામાં છે એવું ધારી દઈએ. ઓકે, આ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર HE. આ ચુંબકીય ક્ષેત્રનો જે સમક્ષિતિજ ઘટક હતો એને લંબ સમતલમાં વ્હીલ ભ્રમણ કરે છે. અને આ વ્હીલ જે ભ્રમણ કરે છે એના માટે કહી દીધું છે, એની આવૃત્તિ આપી દીધી છે 120 રિવોલ્યુશન પ્રતિ મિનિટ. આવૃત્તિ F બરાબર 120 રિવોલ્યુશન પ્રતિ મિનિટ, જેને રિવોલ્યુશન પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડે. F બરાબર 120 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ કરી દઉં તો અહીંયા આગળ 1 મિનિટની 60 સેકન્ડ થઈ જાય. ધેરફોર F બરાબર 2 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ. એક કામ કરું છું, આના પરથી આપણે ઓમેગાની જરૂર પડશે તો ઓમેગા કિંમત પણ મેળવી દઈએ. તો ઓમેગા બરાબર 2πf બરાબર 2π × 2 એટલે 4π રેડિયન પ્રતિ સેકન્ડ. બરાબર છે. આગળ જો આ સ્થાન પર HE એટલે કે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE એની કિંમત તમને આપી દીધી છે 0.4 ગોસ. આ ચુંબકીય ક્ષેત્રની જે કિંમત છે એ તમને આપી દીધી 0.4 ગોસ. હવે ચુંબકીય ક્ષેત્રનું તો આપણે B સ્વરૂપે દર્શાવીએ છીએ, તો તમે B પણ કહી શકો. અહીંયા HE સંજ્ઞા આપી છે માટે HE સંજ્ઞા લીધેલી છે. ચુંબકીય ક્ષેત્ર HE બરાબર 0.4 ગોસ હોય તો ધરી અને વ્હીલની રીમ વચ્ચે, ધરી એટલે આ ધરી કહેવાય, પૈડાની ધરી એ આ ધરી, અને વ્હીલની રીમ, રીમનો મતલબ થાય પરિઘ. તો ધરી અને પરિઘ વચ્ચે પ્રેરિત થતું EMF એટલે આ આરા ઉપર પ્રેરિત થતું EMF. તો એ EMF આપણે મેળવવું છે. તો સિમ્પલ છે કે આ રચના એ આગળ જે દાખલો ગણ્યો હતો એના જેવી જ છે. તો એનું જે સૂત્ર મેળવ્યું હતું એ સૂત્રનો સીધો ઉપયોગ કરી દઈએ. તો E બરાબર B ઓમેગા R²/2. ત્યારફોર E બરાબર B ચુંબકીય ક્ષેત્ર. ઓકે, આ ગોસ છે તેને ટેસ્લામાં ફેરવી દઈએ તો B બરાબર 0.4 × 10⁻⁴ ટેસ્લા પણ કહેવાય. ઓકે, કિંમત મૂકી દઈએ તો 0.4 × 10⁻⁴, ઓમેગાની કિંમત 4π × R એટલે 0.5/2. ધેરફોર E બરાબર, અહીં આગળ એક કામ કરીએ, ચોકું 16, આ કિંમત આ થશે, ચોકું 16 થઈ જશે. 16π ગુણ્યા આ 0.4 છે ને એને 4 કરી દઉં તો 10⁻⁵ થઈ જાય. એટલા માટે 16π લખ્યા, ગુણ્યા આ થશે 0.25/2. ધેરફોર E બરાબર 0.25 એટલે 1/4 કહેવાય. તો આ છે 16 એટલે અહીંયા આગળ સીધા 8 થઈ ગયા. તો 8π ગુણ્યા 10⁻⁵ ગુણ્યા આ લખાશે 1/4 પણ લખાશે. ધેરફોર E બરાબર, તો આ થઈ ગયા 4 દુ 8, તો 2π × 10⁻⁵. પાઈની કિંમત 3.14 ગુણ્યા 2 એટલે 6.28 ગુણ્યા 10⁻⁵ વોલ્ટ. આટલું EMF પ્રેરિત થશે. તો પ્રેરિત થતું EMF આપણે મેળવી દીધું 6.28 ગુણ્યા 10⁻⁵ વોલ્ટ. બરાબર છે. ત્યારબાદ હવે આપણે એક બીજો આ જ સૂત્ર ઉપર આધારિત આપણે એક બીજો દાખલો લઈ લઈએ. સેમ આ જ સૂત્ર ઉપર આધારિત આપણે દાખલો ગણીએ. તો એ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 5. સ્વાધ્યાયનો દાખલા નંબર 5 એ આ જ સૂત્ર ઉપર આધારિત છે. તો દાખલો આ પ્રમાણે છે કે સમજો કે 1 મીટર લંબાઈના ધાતુના સળિયાને
એક સળિયો છે જેની લંબાઈ છે 1 મીટર, ધાતુનો સળિયો. સળિયાને લંબ, આ સળિયાને લંબ અને તેના કોઈ એક છેડાથી, આ સળિયામાંથી કોઈ એક છેડો, આ બાજુનો છેડો લઈએ તો આ છેડામાંથી પસાર થતી અને સળિયાને લંબ, તો સળિયાના છેડામાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરાવવામાં આવે છે. એટલે આ સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરીએ છીએ. તો પરિભ્રમણ કરાવવાનું છે, એની કોણીય આવૃત્તિ ઓમેગા આપી દીધી છે 400 રેડિયન પ્રતિ સેકન્ડ. ત્યારબાદ આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગના સંપર્કમાં અક્ષને સમાંતર સંપર્કમાં છે. હવે આ રિંગ જે છે, આ જગ્યાએ તો એની અક્ષ આવી ગઈ. તો આ જે સળિયો હતો એ સળિયાનો એક છેડો કે જેને એક અક્ષને અનુલક્ષીને સળિયાને ભ્રમણ કરાવો છે. હવે બીજો જે છેડો છે એ વર્તુળાકાર રિંગ જે છે એ રિંગના પરિઘ, એની સપાટીના સંપર્કમાં છે. હવે આપ્યું છે અક્ષને સમાંતર, એટલે સળિયાની અક્ષ આ રહી, આ અક્ષને સમાંતર એટલે લંબ દિશામાં, સળિયાને લંબ 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. ચુંબકીય ક્ષેત્ર બી આપી દીધું છે. કેટલું? 0.5 ટેસ્લાનું, 0.5 ટેસ્લાનું એક અચળ ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે. આ કેન્દ્ર અને રિંગના પરિઘ વચ્ચે, તો સળિયાના કેન્દ્ર અને રિંગ, આ રિંગનો પરિઘ, આ બંને વચ્ચે એટલે આ સળિયો જ કહેવાશે. સળિયા ઉપર પ્રેરિત થતું ઈએમએફ મેળવવું છે. તો પ્રેરિત ઈએમએફ ઈ આપણે મેળવવું છે. ચલો, ઘટના તો ખબર પડી ગઈ. સળિયાને લંબ એક અક્ષ આપી દીધી છે. અક્ષને અનુલક્ષીને સળિયાને ભ્રમણ કરાવીએ છીએ. સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર રિંગ ઉપર છે. એનો મતલબ વર્તુળાકાર રિંગ ઉપર હોય તો વર્તુળાકાર રિંગની ત્રિજ્યા એ વાસ્તવમાં સળિયાની લંબાઈ જેટલી થાય, અને સળિયાની લંબાઈ આપણને આપી દીધી હતી 1 મીટર. એટલે આર બરાબર આપી દીધા છે 1 મીટર. હવે આ સળિયાને અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવીએ છીએ. ચુંબકીય ક્ષેત્ર સળિયાને લંબ છે એટલે અક્ષની દિશામાં છે. ઓકે, તો સીધું તમે આ સૂત્ર વાપરી શકો કે E બરાબર બી ઓમેગા આર સ્ક્વેર બાય 2, માટે E બરાબર બી 0.5 ટેસ્લા ઓમેગા 400 રેડિયન પ્રતિ સેકન્ડ આર 1 મીટરનો વર્ગ છેદમાં 2. ધેરફોર E બરાબર 0.5 એટલે 1/2 ગુણ્યા 400 છેદમાં 2. તો આ 2 અહીંયા આગળ આ કેન્સલ એટલે સીધા અહીંયા 100 વધ્યા. તો E બરાબર 100 વોલ્ટ આટલું ઈએમએફ પ્રેરિત થશે. બરાબર. તો સરસ મજાના દાખલા છે, પણ તમને રકમ વાંચી અને સમજણ પડવી જોઈએ કે કયા સૂત્ર ઉપર આધારિત દાખલા આપણે ગણવા છે. એના માટે આપણે આ સૂત્ર મેળવ્યું જે છે એ સૂત્ર તમે હાંસિયામાં લખી શકો છો. આના ઉપર આધારિત આપણે દાખલા ગણ્યા છે. હવે કેટલાક સોલેનોઇડ ઉપર આધારિત દાખલાઓ જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું.